નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાહ સ્ત્રી અધ્યાપન મંદિરની પ્રાધ્યાપિકા હું શ્રી ગીતાબેન જી મહંત આજના આ વિડીયોના તાસમાં સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. ડીએલએડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ કોર્સ 5A પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ગુજરાતી ધોરણ 1થી 5. આજે આપણે કોર્સ 5Aમાં પ્રકરણ 3 માતૃભાષા શિક્ષણનું મૂલ્યાંકન પ્રકરણ અંતર્ગત એક મહત્વના મુદ્દાની ચર્ચા અને સમજ કેળવવાના છીએ. તાલીમાર્થી બહેનો, અગાઉ આપણે વાંચન શિક્ષણનું મૂલ્યાંકન અંગેની સમજ કેળવી હતી. આજના આ તાસમાં આપણે નિબંધ લેખનના મૂલ્યાંકન વિશેની સમજ કેળવવાના છીએ. તો આવો તાલીમાર્થી બહેનો, આપણે નિબંધ લેખન વિશેની સમજ કેળવવાનો પ્રયત્ન કરીએ. નિબંધ લેખન એટલે શું? લેખન શિક્ષણનું પ્રાથમિક શિક્ષણ લેવલે કે વ્યક્તિના જીવનમાં શું મહત્વ છે તેના વિશેની સમજ કેળવીએ. પોતાના વિચારો, ભાવો અને વિષયને અનુરૂપ સ્વતંત્ર રીતે તાર્કિકતાથી તથા ક્રમિકતાથી લેખિત સ્વરૂપે રજૂ કરવામાં આવે તે એટલે નિબંધ. ફરી એકવાર, પોતાના વિચારો, ભાવો અને વિષયને અનુરૂપ સ્વતંત્ર રીતે તાર્કિકતાથી તથા ક્રમિકતાથી લેખિત સ્વરૂપે રજૂ કરવામાં આવે તેને નિબંધ કહેવાય છે. લેખિત અભિવ્યક્તિ વિકસાવવા માટેનું અગત્યનું શિક્ષણ એટલે નિબંધ લેખન. લેખન શિક્ષણમાં આ ભાષા અભિવ્યક્તિનું ખૂબ મહત્વ છે. વિદ્યાર્થીઓમાં અભિવ્યક્તિની તાલીમ અને મહાવરાના હેતુ સિદ્ધ થાય તે માટે લેખનનું પ્રયોજન કરાતું હોય છે. નિબંધમાં પ્રસંગ અનુસારની ભાષા સંરચના, સુવાક્યો, યોગ્ય કલ્પના શક્તિ અને વિચારોની ક્રમિકતા જરૂરી છે. પોતાના વિચારોને ભાષાગત કરવાની ઉત્તમ તક નિબંધ લેખનમાં વિદ્યાર્થીને પ્રાપ્ત થતી હોય છે. વિદ્યાર્થીઓમાં નિબંધ લેખનને સઘન બનાવવા નિબંધ લેખનનું મૂલ્યાંકન અતિ આવશ્યક બની રહે છે. નિબંધ લેખનનું મૂલ્યાંકન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. તો જ નિબંધ લેખનની ગુણવત્તા વધી શકે છે. અને તે માટે એક મૂલ્યાંકનમાં એક ક્રમ માપદંડનો ઉપકરણ તરીકે આપણે ઉપયોગ કરીશું. તો તાલીમાર્થી બહેનો, આપણે નિબંધ લેખન વિશેની અથવા કે લેખન કાર્ય વિશેની સામાન્ય સમજ સૌથી પહેલા કેળવીએ. સામાન્ય રીતે સર્વપ્રથમ આપણે લેખન વિશેની વાત કરીએ. જ્યારે લેખન શિક્ષણની અંતર્ગત આપણે વિદ્યાર્થીઓને વિશિષ્ટ એટલે કે વિવિધ બાબતોનું લેખન કાર્ય કરાવતા હોઈએ છીએ તાલીમાર્થી બહેનો, જેની અંદર આપણે નિબંધ તો ખરો જ, પણ તે સિવાય પત્ર લેખન, અહેવાલ લેખન, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ વગેરે કરાવતા હોઈએ છીએ. વિદ્યાર્થી આ પૈકીનું કોઈ લેખન કાર્ય કરે પછી તે તપાસાય તેનું ખૂબ જ મહત્વ છે. આ તપાસણીના આધારે વિદ્યાર્થીએ કરેલ ભૂલો પ્રત્યે તેનું ધ્યાન દોરવામાં આવે છે. યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. તેણે કરેલી ભૂલો સુધારવામાં આવે છે. આમ કરવાથી ક્રમશઃ તેનું લેખન સુધરતું જાય છે. વિદ્યાર્થીની ભૂલોને દર્શાવવા માટે લેખન તપાસણીમાં કેટલીક સંજ્ઞાઓ નક્કી કરવામાં આવી છે. તાલીમાર્થી બહેનો, જ્યારે આપણે બાળકને પ્રાથમિક શિક્ષણ લેવલે કે હાઈસ્કૂલ લેવલે જ્યારે નિબંધની નોટ કે લેખન કાર્યની નોટ બનાવડાવીએ છીએ ત્યારે આપણે તેના પહેલા પાના પર જ્યારે અનુક્રમણિકા બાદ જે પેજ છે તેના પર તમારે આ લેખન શિક્ષણની સામાન્ય જે ભૂલોનું જે આખું કેટલોગ છે, જે સંજ્ઞાઓ છે, એ તમારે એને પહેલા પાના પર ચિતરાવી દેવાની છે, એટલે કે લખાવી દેવાની છે અને બાળકને તેની સમજ આપવાની છે. તો આ જ્યારે તમે નિબંધ લેખનની નોટની અંદર એટલે કે લેખન કાર્યની અંદર જ્યારે બાળકે જે લેખન કરેલું હશે, પછી તે પત્ર લેખન હોય, અહેવાલ લેખન હોય કે ગદ્યાર્થ ગ્રહણ હોય કે પદ્યાર્થ ગ્રહણ હોય, આ જે સંજ્ઞાઓ છે લેખન તપાસણીની, તે બધા માટે બધા જ લેખન કાર્ય વિશે સર્વસામાન્ય છે. આ
સંજ્ઞાઓની તમે બાળકને સમજ આપશો સામાન્ય રીતે, અને ત્યારબાદ તમારે વિવિધ પ્રકારની વાક્યરૂપે અને તેને સૂચના આપવાની જરૂર નહીં પડે. બાળક જ્યારે લેખન કાર્ય કરશે નિબંધની નોટમાં, ત્યારે તમે આ ટૂંકમાં જે સંજ્ઞા દર્શાવી હશે એના આધારે બાળકને ખ્યાલ આવી જશે કે શિક્ષક તેની કઈ ભૂલ પ્રત્યે તેનું નિદર્શન કરી રહ્યા છે, અને તેના આધારે તે પોતાની ભૂલો સુધારવાનો પ્રયત્ન કરશે. તો આવો આપણે આવી ભૂલોને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે નોટની અંદર બાળકે નિબંધ લેખન કે પત્ર લેખન વખતે હાસ્ય ન રાખ્યો હોય તો તમે હા, હનેકાનો હા અને અનુસ્વાર એ સંજ્ઞા બાળકને એ નોટના જે તે પાના પર તમારે લખવાની રહે છે. દાખલા તરીકે બાળકે પત્ર લેખન કે અહેવાલ લેખન કર્યું છે ત્યારે એનો મહત્ત્વના મુદ્દા રૂપે દાખલા તરીકે તે તારીખવાર લખવાનું ભૂલી ગયો છે, તો આપણે ત્યાં લીટી આગળ તમે તા અને વા એવું ટૂંકમાં લખશો, જેથી કરીને બાળકને ખ્યાલ હશે કે તેણે તારીખવાર એ લખ્યા નથી. પછી દાખલા તરીકે શીર્ષક, તો શીર્ષકને દર્શાવવા માટે જો એણે ન દર્શાવ્યું હોય, મુદ્દા પરથી એણે વાર્તા લેખન કર્યું હોય પણ જો એણે શીર્ષક ન દર્શાવ્યું હોય, અથવા તો કોઈ અરજી લેખન અંતર્ગત એણે વિષય ન દર્શાવ્યો હોય, તો તેવા સંજોગમાં તમે આ મીંડાવાળો છે દીર્ઘયવાળો, એ તમે એને ટૂંકમાં એને લખશો એટલે બાળકને ખ્યાલ આવશે કે તે શીર્ષક લખવાનું તેને ભૂલી ગયો છે. તેવી જ રીતે જો બાળકે લેખન કાર્યનો એક મહત્ત્વનો ઉદ્દેશ એ હસ્તાક્ષર સુધારણાનો પણ છે. વિદ્યાર્થીઓ હંમેશા લેખન કાર્ય સારા અક્ષરમાં યોગ્ય મરોડ સાથે કરે તે ખૂબ જ અગત્યનું છે. જો એવા વખતે જો બાળકે પોતાના હસ્તાક્ષર સારી રીતે લખ્યા ન હોય, એટલે કે અક્ષરો સારા ન કાઢ્યા હોય, તો આ પૂર્ણવિરામ અને શું અને રસ્વ સગડીવાળો શું અને રસ્વ એવું પૂર્ણવિરામવાળી સંજ્ઞાને દર્શાવવાની છે. પછી દાખલા તરીકે બાળક પરિચ્છેદ એટલે કે નિબંધ લેખનની અંદર કે અને ફકરા પાડ્યા વગર જ્યારે કોઈ નવો પોઈન્ટ સરતો હતો ત્યારે એમાં ફકરા પાડવાના હોય છે. જો એ ફકરો એટલે કે પરિચ્છેદ જો બાળકે ન પાડ્યો હોય તો એણે આ પ્રકારની સંજ્ઞા આપણે પ અને પૂર્ણવિરામ એવી સંજ્ઞા એને દર્શાવવાની છે. પછી દાખલા તરીકે બાળકે જોડણી દોષ એને કોઈ શબ્દનું ખોટી શબ્દ રચના કરી હોય ત્યાં તમારે જો એવું લખીને શક્ય હોય તો એ સાચી જોડણી પર તમે દર્શાવી શકો છો. તેવી જ રીતે કોઈ વ્યાકરણ રચનાની દ્રષ્ટિએ કોઈ ભૂલ કરી હોય ત્યાં વ્યા એવું કરીને તમે બાળકની સામાન્ય સમજ આપી શકો છો. ત્યારબાદ બીજી કેટલીક સંજ્ઞાઓ છે, જેમ કે વિરામ ચિહ્નનો દોષ, એટલે બાળકે વાક્ય રચના પૂર્ણ થયા પછી યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્ન ન કર્યું હોય ત્યાં વિરામ ચિહ્ન દોષ એટલે વને રસ્વઈ વી પૂર્ણવિરામ, ચને રસ્વઈ ચી અને પૂર્ણવિરામ આવી સંજ્ઞા આપણે કરીએ એટલે બાળકને ખ્યાલ આવી જાય છે કે તેણે વિરામ ચિહ્ન કર્યું નથી. તેવી જ રીતે ખોટો શબ્દ પ્રયોગ કર્યો હોય ત્યારે આ રીતે ટૂંકમાં સ અને મીંડાવાળું શ પૂર્ણવિરામ અને પૂર્ણવિરામ કરીને તેને દર્શાવવાનું છે. ખોટી વાક્ય રચના કરી હોય ત્યાં આ પ્રકારની સંજ્ઞા. શબ્દની ગોઠવણી કરી યોગ્ય રીતે ગોઠવણી ન કરી હોય તો મીંડાવાળો શ પૂર્ણવિરામ અને ગને કાનો માત્ર ગો અને પૂર્ણવિરામ એવા ટૂંકમાં એને સંજ્ઞા દર્શાવવાની છે. તેવી જ રીતે બાળકે જ્યારે કેટલીક વખત જરૂરિયાત વગર કેટલાક શબ્દો છૂટા પાડીને લખી દીધા હોય તેવા સંજોગોમાં તે શબ્દની જે છે તેની આગળ આમ કરીને તે દર્શાવે શિક્ષક, એનો મતલબ બાળક સમજી જાય છે કે આ બે શબ્દો મારે ભેગા કરીને લખવાના છે. તેવી જ રીતે કેટલાક શબ્દો ભેગા લખ્યા હોય અને છૂટા ન કર્યા હોય તો તેવા સંજોગોમાં આવી ઊભી લીટી દર્શાવીને તેને બતાવવાનું છે કે ભાઈ આ શબ્દો તમે છૂટા પાડીને લખો. તેવી જ રીતે બાળકે કોઈ શબ્દ અક્ષર પર અનુસ્વાર ન કર્યું હોય ત્યારે અનુસ્વારની ભૂલ છે એને બતાવવા માટે આ પ્રકારની સંજ્ઞા કરવાની છે. ક્યાંક જરૂર વગર અનુસ્વાર કર્યું હોય ત્યાં આ પ્રકારની સંજ્ઞા દર્શાવવાની છે. શંકાસ્પદ શબ્દ કે કથન જ્યાં આપણને યોગ્ય ના લાગે, બિનજરૂરી લખ્યું દર્શાવ્યું હોય ત્યારે આવું પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું હોય છે, જેથી કરીને બાળકને ખ્યાલ આવે કે આની કોઈ જરૂરિયાત છે નહીં અથવા તો તે યોગ્ય નથી. તેવી જ રીતે પ્રત્યય સાથે લખો, પોઈન્ટ સા પૂર્ણવિરામ. આ રીતે દર્શાવવાનો મતલબ એ છે કે દાખલા તરીકે બાળક કેટલી વખત ગુજરાતીની અંદર પણ નો, ની, નો, ના, આ ઓ વગેરે માંથી અમુક જે પ્રત્યયો છે તે જરૂર વગર જો છૂટા પાડીને લખતો હોય તો ગુજરાતીની અંદર જે પ્રત્યય રચના છે કેટલીક મોટાભાગની સાથે સંકળાયેલી હોય છે ત્યારે આપણે લખીએ છીએ કે એ પ્રત્યય સાથે લખો તમે, ત્યારે તમે આ પ્રકારની સંજ્ઞા દર્શાવશો. શબ્દ કે વાક્ય કાઢી નાખો એટલે જે બિનજરૂરી કે અયોગ્ય શબ્દ કાઢી નાખવા માટે આ પ્રકારનું સર્કલ અને ચોકડીવાળી તમારી સંજ્ઞા બાળકને બતાવવાની છે.
તો આ લેખન તપાસણીની સંજ્ઞાઓની નોંધ તમારે બાળકને લેખનની નોટમાં પહેલાં જ પાના પર અનુક્રમણિકા બાદ કરાવી દો અને ત્યાર પછી બીજા બધા નિબંધ લખાવવાની શરૂઆત તમારે કરવાની હોય છે, જેથી કરીને બાળક એ સંજ્ઞાઓને ધ્યાનમાં રાખીને જ્યારે શિક્ષક તેના લેખન કાર્ય વિશેની ભૂલો સુધારશે ત્યારે આ પ્રકારની સંજ્ઞાઓ દર્શાવશે અને તેના આધારે બાળક પોતાની ભૂલો સરળતાથી સુધારી શકશે, જેથી કરીને શિક્ષકને વારે ઘડીએ કોઈ લાંબી વાક્યરચના રૂપે સૂચનાઓ આપવી પડે નહીં. તો આ હતી લેખન તપાસણી વિશેની સંજ્ઞાઓ. ત્યારબાદ લેખન તપાસણી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. લેખન કાર્યની તપાસણી માટે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. આ જે સૂચના છે લેખન કાર્ય વિશેની સર્વસામાન્ય બાબતો છે, જે શિક્ષકે બાળકને લેખન કાર્ય કરાવતી વખતે ધ્યાનમાં રાખવાનું છે. તાલીમાર્થી બહેનો પ્રાથમિક શિક્ષણ લેવલે આજે લેખન, ગણન અને વાંચન કાર્યક્રમ એ ખૂબ જ મહત્ત્વનો બની રહ્યો છે. ત્યારે લેખન કાર્ય કરાવવાનું કેટલું મહત્ત્વ છે તે શિક્ષક માટે કેટલું જરૂરી છે એ તમે સમજી શકો છો. પ્રત્યેક બાળક લખતા શીખે, વાંચતા શીખે અને ગણતા શીખે એ એક અભિગમ જ્યારે પ્રાથમિક શિક્ષણ લેવલે અભિયાન રૂપે ચલાવવામાં આવ્યું છે, ત્યારે આપણે લેખન કાર્યની તપાસણી માટે કેટલીક મહત્ત્વની બાબતો શિક્ષક તરીકે ધ્યાનમાં રાખવાની છે, જે નીચે મુજબ છે તેને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. શિક્ષકે લેખન કાર્યની તપાસણી કરતાં લેખનમાં ભૂલ હોય ત્યાં નીચે લીટી દોરી જે તે ભૂલનો સંકેત હાંસિયામાં દર્શાવવાનો છે. યાદ રાખશે તાલીમાર્થી બહેનો કે ગમે ત્યાં વાક્યમાં પાના પર ગમે ત્યાં વચ્ચેને લખવાનું નથી કે રાઉન્ડ કરવાનું નથી. નીચે અંડરલાઇન કરીને તે સામેની એ જ લીટીની સામે હાંસિયામાં તેને ત્યાં ભૂલ સુધારવાની છે. શિક્ષકે ભૂલ સુધારવા માટે નક્કી કરેલી સંજ્ઞાઓનો ઉપયોગ કરવો. પ્રત્યેક સંજ્ઞા શું સૂચવે છે એની જાણકારી તેને વિદ્યાર્થીઓને અગાઉથી જ આપી દેવાની છે અને સંજ્ઞાનો જ ઉપયોગ કરવાનો છે, જેથી કરીને લેખન કાર્યની નોટની અંદર વધારે પડતું ચિત્રામણ ન થઈ જાય કે બાળક માટે કોઈ નેગેટિવ એટલે કે નકારાત્મક ભાવના ઊભી ન થાય. એક મહત્ત્વની વસ્તુ બની રહે છે. લેખન તપાસણીના સંકેતનો ઉપયોગ ધોરણ 1 થી 4 કરવો નહીં, કારણ કે બાળકો ખૂબ નાના હોય છે. સંજ્ઞાઓની સમજ એના એટલી જલ્દી સરળતાથી તેઓ ગ્રાહ્ય કરી શકતા નથી, માટે 1 થી 4ની અંદર લેખન તપાસણીના સંકેતનો ઉપયોગ કરવો નહીં. લેખનમાં જે પાના પર દોષ થયો હોય તેની સામેના પાના પર વિદ્યાર્થી પાસે કાળજીપૂર્વક ભૂલ સુધરાવી. તાલીમાર્થી બહેનો અહીંયા લેખન કાર્યની નોટમાં એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે બાળક જ્યારે લેખન કરશે ત્યારે એક જ સાઈડ કરશે અને એની સામેનું પાનું એણે કોરું છોડવાનું છે, જેથી કરીને તમે જે પાના પરની ભૂલો સુધારશો હાંસિયામાં, તો એની સામેના ખાલી રહેલા કે કોરા પેજ પર તે ભૂલોને 3 વાર કે 5 વાર તે ભૂલ સુધારવા માટે આપણે તેને આપવાની છે. ત્યારબાદ છે વિદ્યાર્થીની ભૂલ સુધારણા યાંત્રિક રીતે ન કરે પણ સમજપૂર્વક કરે તે જોવું. એટલે કે બાળકને કેટલીક વખત સ્ર છે, જ્ઞ છે, આવી વસ્તુ જ્યારે કરતા ન આવડે ત્યારે આપણે સુધારીએ છીએ, ત્યારે બાળકને જો એ સમજ ન પડતી હોય તો પાસે બોલાવીને તેને એ પ્રમાણે આપણું અનુકરણ કરાવીને કે હાથ ફેરવીને સુધરાવીને સમજ સાથે તેને એ ભૂલો સુધારવા માટેનું કહેવું જોઈએ. વિદ્યાર્થીઓ જોડણીની ભૂલો 1 થી વધુ વાર સુધારે, મહાવરો કરે અને સાચી જોડણી શીખે તે તમારે જોવાનું છે. લેખન કાર્યના વિકાસ માટે અક્ષરોના મરોડ, સપ્રમાણતા, જોડણી, વિરામચિહ્નો, વાક્યરચના વગેરેને લક્ષ્યમાં રાખીને વિદ્યાર્થીઓને તમારે વ્યક્તિગત માર્ગદર્શન આપવાનું છે. તાલીમાર્થી બહેનો, લેખનનો સૌથી મહત્ત્વનો જો આપણે પોઈન્ટ કહી શકીએ તો એક એનું હસ્તાક્ષર સુંદર બનાવવાના છે અને બીજું આપણે તેની વ્યાકરણ શુદ્ધતા કેળવવાની છે. આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આ બાબતને ખાસ મહત્ત્વ આપવાનું છે કે અક્ષરોના મરોડ એ સપ્રમાણ હોય, જોડણીઓ, વિરામચિહ્નો, વાક્યરચના વગેરેમાં ભૂલ ન હોય અને આ રીતે તેને એ બાબતમાં જરૂર પડે તો વ્યક્તિગત માર્ગદર્શન પણ આપવાનું છે. લેખન તપાસણી વખતે વિદ્યાર્થીની ભૂલો સાથે તેને સારી બાબતો પણ બતાવી. સારું લેખન કાર્ય કરનાર વિદ્યાર્થીનું લખાણ વર્ગ સમક્ષ રજૂ કરવું અને તેને જરૂર પડે તો પ્રોત્સાહન આપવાનું છે. તાલીમાર્થી બહેનો, અહીંયા યાદ રાખવાનું છે કે બાળકની જે બી ભૂલો તમારે સુધારવાની છે તેમાં વધારે પડતા કુંડાળા તમે કરતા નથી. આ વસ્તુ બાળકોમાં નકારાત્મક ભાવના પેદા કરે છે. લેખન કાર્ય તપાસતી વખતે ધ્યાનમાં રાખવાની બીજી કેટલીક મહત્ત્વની સૂચનાઓ
બાબતો છે તેનો આપણે ફરી અભ્યાસ કરીએ. વિદ્યાર્થીઓ જોડણી કોષનો ઉપયોગ કરવાની ટેવ પાડવાની છે. એટલે કે વિદ્યાર્થીઓ જોડણી સુધારતા ત્યારે સાચી જોડણી કઈ છે, તો 7 જોડણી કોષ કે ખિસ્સા કોષ એવો આને હોય તો એમાંથી જોઈને બાળકને જોડણી સુધારવાનું કહેવું. જેથી કરીને બાળક જરૂર પડે ત્યારે શક્ય હોય ત્યારે જરૂર જાતે જ તે પોતાની ભૂલો જોઈને સુધારી શકે. શક્ય હોય તો શિક્ષકે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓનું લેખન તેની હાજરીમાં તપાસવાનું આયોજન કરવું. નવું લેખન કાર્ય કરતા પહેલાં શિક્ષકે અનુકાર્યના ભાગરૂપે અગાઉના લેખનમાં એણે જે ભૂલો છે, લેખન દોષો છે, તેના તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન દોરવું અને જરૂરી મહાવરો કરાવવો. એટલે કે શિક્ષકે એક પછી એક લેખન કાર્ય કરાવતા અને બાળકે જે ભૂલો આગળના નિબંધ સુધારે છે કે તે ન જુએ તો બાળક તેના પ્રત્યે શું કરે છે કે આળસ સેવે છે અને આપણે જે ભૂલો સુધારવાનો અભિગમ છે લેખનમાં તે બાજુમાં રહી જાય છે. તો શિક્ષકે આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે નવો નિબંધ લખાવતા પહેલાં બાળકે અગાઉના લેખન કાર્યની અંદર રહેલી ભૂલો સુધારી છે કેમ તે જોવાનું છે. અને જો ન કરી હોય તો બાળકને એને આ ભૂલ સુધારવા માટે એ નોટ એને પરત કરવાની છે. હવે આપણે લેખન કાર્ય વિશેની સર્વસામાન્ય ભૂલો વિશેની કે સંજ્ઞાઓની વાત કરી છે આપણે તાલીમાર્થી બહેનો. હવે આપણે નિબંધ લેખન તપાસતી વખતે એટલે કે મૂલ્યાંકન કાર્ય કરતી વખતે કઈ બાબતો મહત્વની છે તેના વિશેની સમજ કેળવીશું. મોટા ભાગે 1 થી 12 ધોરણ સુધી આપણે બાળકોને નિબંધ લેખન કાર્ય કરાવતા હોઈએ છીએ. નિબંધ લેખનના આધારે એ બાળકની કે વિદ્યાર્થીની કે વ્યક્તિની મૌલિક શક્તિમાં તમે વધારો કરી શકો છો. તેની સર્જનાત્મક શક્તિ પર તમે ખીલવી શકો છો. આમ તેનો લેખન કૌશલ્યનો મહત્વનો જે હેતુ છે એ તમે સિદ્ધ કરી શકો છો. નિબંધ એ લેખિત અભિવ્યક્તિનું બળકટ સ્વરૂપ છે. શાળા કક્ષાએ સ્વતંત્ર લેખન વિભાગમાં નિબંધ એ સૌથી મહત્વનો ઘટક છે. નિબંધનું સમુચિત મૂલ્યાંકન ખૂબ જરૂરી છે. નિબંધ લેખનનું મૂલ્યાંકન કરતી વખતે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તો તાલીમાર્થી બહેનો, બાળક જ્યારે નિબંધ લેખન કરી રહ્યો છે ત્યારે નિબંધ લેખનની અંદર તમારે શિક્ષક તરીકે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો તેના વિશેની આપણે સમજ કેળવીએ. મૂલ્યાંકન કરનારે એટલે કે શિક્ષકે જે નિબંધ લેખનની નોટ બાળક નિબંધ લખી લે છે પછી જ્યારે મૂલ્યાંકન કરવાનું આવે છે ત્યારે તેને શું ધ્યાનમાં રાખવાનું છે તો મૂલ્યાંકન કરનાર શિક્ષકે અક્ષરોના મરોડ જોવા જોઈએ. બીજું છે કે લેખનમાં કહેવતો, રૂઢિપ્રયોગો, ભાષા પ્રયોગો અને વિવિધ અવતરણનો યથાયોગ્ય ઉપયોગ થાય તે પણ તેણે જોવાનું છે. તો બાળક આવા આલંકારિક શબ્દો કે કહેવતો, રૂઢિપ્રયોગો વગેરેનો વિશિષ્ટ શૈલીમાં પ્રયોગ કરતો હોય તો તેણે ત્યાં એ જોવાનું છે. આ જો એક બાળકે તેનો મેક્સિમમ એટલે કે યોગ્ય રીતે તેનો ઉપયોગ કર્યો હોય તો આ રીતે નિબંધની ગુણવત્તા વધવા પામે છે. નિબંધ લેખનમાં જોડણી શુદ્ધ અને ભાષા શુદ્ધ લખાણ એ ખૂબ જરૂરી છે. લખાણમાં ક્રમિકતા અને તર્કબદ્ધ હોય તો નિબંધ આકર્ષક બને છે. તાલીમાર્થી બહેનો, દાખલા તરીકે આપણે બાળકને દિવાળી વિશે નિબંધ લખાવતા હોઈએ તો એમાં નિબંધ લેખનમાં સૌથી પહેલાં પ્રસ્તાવના એ મહત્વનો પોઈન્ટ છે. પ્રસ્તાવના એટલે કે શરૂઆત નિબંધ લેખનની. ત્યારબાદ આપણે દિવાળી આવતા પહેલાંની તૈયારી એટલે કે દિવાળીની પૂર્વ તૈયારી. ત્યારબાદ દિવાળીનું ધાર્મિક સામાજિક મહત્ત્વ અને ત્યારબાદ છે કે દિવાળીની ઉજવણી અને ત્યારબાદ ઉપસંહારને મહત્ત્વ આપીએ છીએ. તો આ બધા મુદ્દાઓને જ્યારે આપણે બોર્ડ પર સૌથી પહેલાં દિવાળી નિબંધ એવું ટાઇટલ આપીને લખી નાખીએ ત્યારે એ પેટા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ બાળક એ ક્રમિકતા જાળવીને અને વિચારોને સાંકળીને તર્કબદ્ધ રીતે એ નિબંધ લખે તો તેવો નિબંધ આકર્ષક બને છે. તો આ વસ્તુ પણ બાળક આ રીતે ધ્યાનમાં રાખીને મુદ્દાવાર લખે તે પણ તમારે શિક્ષક તરીકે જોવાનું છે. મૌલિકતા અને સર્જનાત્મકતાવાળું લખાણ તો નિબંધ લેખનની ગુણવત્તા વધારે છે. એક સરખા ઘરડિયા લખાણ કરતાં બાળક જ્યારે પોતાની મૌલિકતાનો ઉપયોગ કરે છે, સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરે છે અને કંઈક નવું જ વિશિષ્ટ વાક્યરચના શબ્દોપ્રયોગવાળું કે અલંકારિક કે અન્ય કોઈ કવિની પંક્તિઓ કે સુવાક્યોનો જ્યારે ઉલ્લેખ કરે છે ત્યારે નિબંધ લેખનની ગુણવત્તા વધવા પામે છે. વિચારોની ગૂંથણી તર્કબદ્ધ રીતે થયેલી હોય
અને પરિચ્છેદ એટલે કે ફકરાનો યથોચિત રીતે ઉપયોગ થયેલો હોય તે જોવાનું છે. શક્ય હોય ત્યાં નવા વિચાર ઉદ્ભવ થાય ત્યારે બાળક તે ફકરો પાડે, પરિચ્છેદ પાડે તે મહત્વનું છે. સમગ્ર નિબંધને વાંચતા તેનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ થાય તે ખૂબ જરૂરી છે. તાલીમાર્થી બહેનો, નિબંધમાં ઉપસંહાર જરૂરી છે, ત્યારે ઉપસંહાર રૂપે જે વાક્ય છે એ પણ વિશિષ્ટ રીતે લખે. પ્રસ્તાવનાની અંદર આપણે પહેલાં વાત કરી તેમ પ્રસ્તાવનાની અંદર બાળક વિશિષ્ટ વાક્યરચના, કવિની કોઈ કવિની કાવ્ય પંક્તિ કે સુવિચાર કે એવા સ્પેશિયલ વિશિષ્ટ વાક્ય રચનાઓથી તે શરૂઆત કરે. તેવી જ રીતે નિબંધનો વાંચતા તેનો સાર સમજાય તેવી રીતે ઉપસંહાર પણ એટલો મહત્વનો બની રહે છે. નિબંધ લેખનમાં તેના પ્રારંભ અને અંતનું પણ ખૂબ જ મહત્વ છે. તેમાં પ્રસ્તાવના અને ઉપસંહાર હંમેશા નાવીન્યસભર હોવો જોઈએ. તો આ રીતે ઉપયુક્ત બાબતોને ધ્યાનમાં રાખી આપેલા માપદંડ મુજબ નિબંધ લેખનનું મૂલ્યાંકન કરી શકાય. ક્રમ માપદંડમાં આપેલ મુદ્દાઓ ઉપરાંત તમારા અનુભવ આધારિત અન્ય મુદ્દાઓ પણ તમે ઉમેરી શકો છો. તાલીમાર્થી બહેનો, આ હતી નિબંધ લેખનમાં વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આ ધ્યાનમાં રાખવાની બાબતોને તમે મુદ્દાઓને તમે ક્રમ માપદંડની અંદર સૂચનાઓ કે પ્રશ્નાર્થ રૂપે મૂકી શકો છો. તો આ રીતે નિબંધ લેખનના મૂલ્યાંકન માટે તમારે ત્રિબંધુ ક્રમ માપદંડ અપનાવવાનો છે. ક્રમ માપદંડમાં આપેલ દરેક વિધાનો ધ્યાનપૂર્વક વાંચવાના છે. નિબંધના આધારે દરેક વિધાનની સામે ઉત્તમ, મધ્ય કે કનિષ્ઠમાંથી જે લાગુ પડતું હોય તે ખાનામાં તમારે ખરાની નિશાની દર્શાવવાની છે. આવો તાલીમાર્થી બહેનો, આપણે નિબંધ લેખનના ક્રમ માપદંડ વિશે સમજીએ. આ નિબંધ લેખનના મૂલ્યાંકન માટેનો ક્રમ માપદંડ છે. બાળક જ્યારે નિબંધ લેખન કરી લે ત્યારબાદ શિક્ષક તરીકે તમારે દાખલા તરીકે બાળકનું નિબંધ લેખનનું મૂલ્યાંકન કરવું હોય તો કઈ રીતે કરશો? દાખલા તરીકે બાળકે નિબંધ લેખન કાર્ય કર્યું છે તેના પહેલાં વિધાનો આપણે વાંચી જઈએ. જેમ કે પહેલું છે કે મરોડદાર અક્ષરો અને લિપિબદ્ધ લખાણ છે. બીજું છે જોડણી શુદ્ધ અને ભાષા શુદ્ધ લખાણ થયું છે. ભાષા પ્રયોગો, રૂઢિપ્રયોગો, કહેવતો, અવતરણનો યોગ્ય ઉપયોગ થયો છે. લેખનમાં યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ થયો છે. નિબંધમાં વિચારોની ક્રમિકતા જળવાઈ છે. લખાણમાં મૌલિકતા જોવા મળે છે. વિચારોની ગૂંથણી તર્કબદ્ધ રીતે થયેલી છે. બદલાયેલા મુદ્દા માટે ફકરો પાડવામાં આવ્યો છે. નિબંધના કેન્દ્રવર્તી વિચારને પકડી શકાય છે. વિષયને અનુરૂપ પ્રસ્તાવનાની રચના જોવા મળે છે. નિબંધનું સમાપન ઉપસંહાર યોગ્ય રીતે થયું છે. ચલો તાલીમાર્થી બહેનો, હવે આપણે તેનું મૂલ્યાંકન વિશેની સમજ કેળવીએ. દાખલા તરીકે બાળકે નિબંધ લેખનનું કાર્ય કરેલું હોય ત્યારે નિબંધમાં જેના હસ્તાક્ષર છે તેના અંતર્ગત આપણે તેને મરોડદાર રીતે લખાણ લખ્યું છે, લિપિબદ્ધ રીતે યોગ્ય રીતે લખ્યું છે. જો હા લખ્યું હોય, જો ઉત્તમ હોય તો તમે ઉત્તમના ખાનામાં કરશો અને જો મધ્યમ હોય તો મધ્યમના ખાનામાં કરશો. દાખલા તરીકે આપણે એના અક્ષરો ઉત્તમ હોય તો આપણે લખીશું કે ભાઈ ઉત્તમના ખાનામાં રાઈટ કરીશું. પછી બાળકનું જે લખાણ છે જોડણી શુદ્ધ, ભાષા શુદ્ધ લખાણ છે. જો ન હોય એટલું સારું તો આપણે એને મધ્યમના ખાનામાં ટીક કરીશું. ભાષા નિબંધની અંદર બાળકે ભાષા પ્રયોગો, રૂઢિપ્રયોગો, કહેવતો, અવતરણો વગેરેનો ઉપયોગ કર્યો છે. જો કર્યું હશે તો આપણે એને ઉત્તમના ખાનામાં કરીશું. તેવી જ રીતે બાળકે લેખનમાં યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કર્યો છે, હા, તો આપણે રાઈટ ખાનામાં કરીશું. નિબંધના વિચારોમાં ક્રમિકતા જળવાઈ છે તો આપણે હાના ખાના ઉત્તમના ખાનામાં ટીક કરીશું. લખાણમાં મૌલિકતા જોવા મળી છે. જો ન જોવા મળી હોય જોઈએ તેટલી તો આપણે મધ્યમના ખાનામાં ટીક કરીશું. વિચારોની ગૂંથણી તર્કબદ્ધ છે, હા, તો આપણે ઉત્તમના ખાનામાં કરીશું. બદલાયેલા મુદ્દા માટે તેણે ફકરો પાડ્યો છે. જો ફકરો પાડ્યો હોય તો આપણે ઉત્તમના ખાનામાં કરીશું. નિબંધના કેન્દ્રવર્તી વિચારને તે પકડી શક્યો છે. જો ન પકડી શક્યો હોય તો આપણે મધ્યમના ખાનામાં કરીશું. વિષયને અનુરૂપ પ્રસ્તાવનાની રચના જોવા મળે છે, હા, તો આપણે ઉત્તમના ખાનામાં કરીશું. તેવી જ રીતે વિદ્યાર્થીએ નિબંધનું સમાપન ઉપસંહાર જો યોગ્ય રીતે કર્યું છે, જો ન કર્યું હોય તો આપણે મધ્યમના ખાનામાં કરીશું. તાલીમાર્થી બહેનો, અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી વધારે ટીક માર્ક ઉત્તમના ખાનામાં આપેલી છે. તો આપણે તેવા નિબંધને એ ઉત્તમ ગણીશું. હવે દાખલા તરીકે આપણે વિદ્યાર્થીને 10માંથી જો ગુણાંકન કરવાનું હોય તો આ ક્રાઇટેરિયાના આધારે આપણે કઈ રીતે કરી શકીએ? જેમ કે આપણે જોઈ શક્યા છે કે નિબંધ
આ સૌથી વધારે ટીક માર્ક એ ખરાની થયેલી છે, અરે ઉત્તમના ખાનામાં થયેલી છે. તેથી આ નિબંધ ઉત્તમ કક્ષામાં જાય છે. તેથી આપણે શિક્ષક તરીકે એક જાતે ક્રાઇટેરિયા નક્કી કરવાના છે કે 1થી 5ની અંદર જો ગુણાંકન હોય તો આપણે તેને મધ્યમ આપવું, નબળામાં આપવું. 1થી 4માં હોય તો તેને આપણે કનિષ્ઠ ગણીશું. 1થી 4 એને આપણે કનિષ્ઠ ગુણાંકન કરીશું. પછી તેવી રીતે 5થી 7નું આપણે મધ્યમ કહીશું. અને એટલે કે આ સી ગ્રેડ, આ બી ગ્રેડ, અને દાખલા તરીકે 8થી 10ની અંદર જે ગુણાંકન થાય તો એને આપણે એ ગ્રેડમાં આપીશું. એટલે સ્વાભાવિક રીતે કે આમાં ઉત્તમના ખાનામાં વધારે ટીક માર્ક થયેલા હોય તો આપણે 8થી 10ની અંદરથી જે પણ માર્ક 8, 9 કે 10 આપી શકીએ છીએ. જો મધ્યમના ખાનામાં વધારે ટીક માર્ક થયેલા હોય તો એનું 5થી 7ની વચ્ચે ગુણાંકન કરવું, અને કનિષ્ઠના ખાનામાં થયેલા હોય તો એનું 1થી 4ની વચ્ચે ગુણાંકન કરવું. તો તાલીમાર્થી બહેનો તમે અહીંયા સમજી ચૂક્યા છો કે જો ગ્રેડની રીતે મૂલ્યાંકન કરવું હોય નિબંધનું તો કઈ રીતે કરાય, અને તમારે જો ગુણની રીતે કરવું હોય તો કઈ રીતે કરાય. આમ તમે નિબંધ લેખનનું એઝ અ શિક્ષક તરીકે મૂલ્યાંકન કેવી રીતે કરાય તેના વિશેની સારી એવી સમજણ મેળવી ચૂક્યા છો તાલીમાર્થી બહેનો. ફરી મળીશું બીજા એક મહત્વના મુદ્દાની ચર્ચા અને સમજ સાથે. આજના આ તાસમાં તમે શું શીખ્યા છો એક વખત ફરી જોઈ લઈએ. આજના આ તાસમાં આપણે નિબંધ લેખન વિશેની સમજ કેળવી. જેમાં નિબંધ લેખન એટલે શું તે વિશેની સમજ કેળવી. નિબંધ લેખનની વિવિધ સંજ્ઞાઓ વિશેની સમજ કેળવી. ત્યારબાદ લેખન કાર્ય તપાસની વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, નિબંધ લેખનનું મૂલ્યાંકન કરતી વખતેની બાબતો અને નિબંધ લેખનનો કર્મ માપદંડ વિશેની સમજ કેળવી તાલીમાર્થી બહેનો. ફરી મળીશું બીજા એક મહત્વના મુદ્દાની ચર્ચાની સમજ સાથે. આશા છે કે તમને આજના આ તાસમાં લેખન કાર્ય તેમજ નિબંધ લેખનનું મૂલ્યાંકન વિશેની સમજ પ્રાપ્ત થઈ હશે. નમસ્કાર. અસ્તુ.